जय जिनेन्द्र स्वामी सुख सतन हाँ वंदना के लिए हमें वंदना कर ले। हाँ करी दे। सुख सतम स्वामी। हाँ जी सुख हाँ सतन स्वामी हाँ हाँ। नमो निहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोयेतवसावणं एषो कञ्चन मुक्तारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम्। ओम नमो नारस ओम नमो सूयस ओम नमो सूय देव्याय ओम नमो वायनार्यस ओम नमो बंभिये देवीये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्यो योग प्रधान आचार्य उपाध्याय साधु साधी भगवंतो जिनसा सदैव जिनसा सन्माता आप सर्वनी आज्ञा हो शरण हो संरक्षण हो। આપણે સ્તુતિ કરી લઈએ। સુખથી સુખી દુઃખથી દુઃખી સૌ કર્મનું ફળ પામતા कर्मो तके ब्राह्मण क्षत्रिय वैश्य शूद्रे जन्मता कर्मो थके अज्ञानता कर्मो थके मोहांधता कर्मो थके संसार માં જીવ ભવ ભ્રમણ ને પામતા કર્મના ફળ ભોગવાના દોષ કોઈ અવરનો ના દોષ છે કોઈ કર્મનો ના દોષ કોઈ ઘટમાળનો દોષો અગર કોઈ હોય તો એ જીવના અવિવેકનો निज दोष देखे शुद्ध बने सिद्धांत छे आ कर्मनो निज दोष देखे शुद्ध बने सिद्धांत छे आ कर्मनो जेम चंद्र नाड़ी सूर्य नाड़ी सुषुमणा निरमणता ए श्वास सरगम साते सोहम सोहम जागता अंतर जपे परिणाम उठे आत्म भाव निशुद्धता कर्मो खपे मुक्ति मळे पामे प्रभुनी परमता कर्मो खपे मुक्ति मळे पामे अमरनी अमरता पामे अमरनी अमरता। ચાલો હવે આપણે
કર્મની આપણી જે સામાન્ય વાતો રજૂ થઈ હતી એ બધાને સમજાઈ ગઈ છે ને? બંધ યોગ્ય, ઉદય યોગ્ય, ઉદીર્ણા યોગ્ય, સત્તા યોગ્ય, કર્મ પ્રકૃતિ 122, 120, 158, નામ કર્મની 93, 67, 103. આ 3 રીતે જે કથન છે આ વાતો બધાને બરાબર સમજાઈ ગઈ. જી સ્વામી. પછી હવે આપણે મૂળ વિષયને શરૂ કરીએ. હમ. હા, બધાને જી બરાબર સ્વામી. સમજાઈ ગયું છે ને? કોઈને કઈ પ્રશ્ન નથી ને આ બાબતમાં? જો કે આગળ પાછી 120, 122, 158 પ્રકૃતિ આવશે જ. એ પણ ખુલાસા સાથે આવશે જ. પણ મૂળભૂત વાતો સમજાઈ ગઈ હોય તો આપણે આગળ વધીએ. જી હા સ્વામી. સ્વામી, આગળ આવશે ને પછી પૂછશું એવું હશે તો. હા, બરાબર છે ને? આગળ હા. આવશે ને? હા સ્વામી. હા, તો હવે આપણે કર્મ સિદ્ધાંત કર્મ ગ્રંથના આધારે શીખીએ છીએ. ઓકે. હમ. આમ તો કર્મ ગ્રંથ 6 ભાગ છે, પણ આપણે 6 ભાગ સુધી તો ન પહોંચે, પણ કમસે કમ પહેલા 2 ભાગ અગર આપણે બરાબર સમજી લઈએ તો આખો કર્મનો સિદ્ધાંત આપણી સામે ખુલ્લો થઈ જશે. જી સ્વામી. બરાબર? તો જી. કર્મ ગ્રંથના પહેલા ભાગનું નામ છે કર્મ વિપાક. કર્મ વિપાક એટલા 158, 122 ને 120 પ્રકૃતિ કઈ કઈ રીતે કામ આપે છે, કયા કયા કારણોસર કામ આપે છે, એનો આખો ખુલાસો છે. બરાબર? તો પેલા ગ્રંથમાં આપણી સામે બધી જ પ્રકૃતિઓ ખુલ્લી થઈ જશે. હા ને? હમ. તો એની પેલી ગાથા આપણે શરૂ કરીએ છીએ કર્મ ગ્રંથની. સ્વામી, આપ કઈ મૂકવાના હતા ને? શોર્ટ મારા મગજમાંથી નીકળી ગયું. હા. મૂકી દઈશ, આજે જ મૂકી દઈશ. હમણાં આપણો ક્લાસ પૂરો થાય ને એટલે તરત જ. જી સ્વામી. એનો ફોટો પાડવો પડે એમ છે ને? ફોટો હા. પાડીને તરત જ મૂકી દઈશ. ગયા વખતે શું થયું કે ક્લાસ પૂરો થઈ પેલા મહેમાન આવી ગયા હતા ને, હા. હા. એટલે મેં કીધું મહેમાનો જશે ને પછી હું કરી દઈશ, પણ પછી માથામાંથી વાત જ નીકળી ગઈ. મહેમાનો જરા મોડા ગયા એટલે. હા. હા. જી પણ સ્વામી. મૂકી દઈશ તમને ભૂલ્યા વગર આજે. ઓકે સ્વામી. સીરી વીર જીનમ વંદીય આ કર્મ ગ્રંથના પેલા ભાગની પેલી ગાથા છે. સીરી વીર જીણમ વંદીય કમ વિભાગમ સમાસવો ઉચ્છમ કિરઈ જીયેન હેઉઈમ જૈનમ તો ભંડયે કમ્મમ. પેલા ચરણની અંદર મંગલાચરણ, પછી આ ગ્રંથનો ઉદ્દેશ, એનો હેતુ શું કામ રચવામાં આવ્યું, અને પછી કર્મ કોને કહેવાય એની વ્યાખ્યા. 4 ચરણની અંદર આખી આ વાત છે. બરાબર? તો સીરી વીર જીનમ વંદીય, શ્રી વીર વર્ધમાન જીનેશ્વરને વંદીય એટલે વંદન કરીને. બરાબર? હા, જીનેશ્વર ભગવાન, શ્રી મહાવીર ભગવાન, તો આ બધી વાત મને ખબર છે, એટલે હું આવી કોઈ કોમન વાતમાં જતી નથી. બરાબર? જીનેશ્વર એટલે બધાને જ ખબર છે કે જીનેશ્વર કોને કહેવાય, તીર્થંકર કોને કહેવાય, 12 અતિશય કોને કહેવાય. તો આ બધું જ વર્ણન આપણને ખબર છે, એટલે આના ડીપમાં નથી જતી હું. જી સ્વામી. તો શ્રી જી. વીર જીનેશ્વર ભગવંતને વંદીય વંદન કરીને આ મંગલાચરણ છે. બરાબર? હમ. હમ. કર્મ વિભાગમ સમાસવો ઉચ્છમ, કર્મના વિપાકને સમાસવો એટલે શોર્ટમાં, શોર્ટની અંદર કર્મના વિપાકને ઉચ્છમ એટલે અમે કહીશું. હમ. બરાબર? કર્મના વિપાકને અમે સમાસવો એકદમ સંક્ષિપ્તમાં કહેશું. ઉચ્છમ એટલે કહેશું. હવે એના હમ. ચરણમાં આપ્યું છે કે કર્મ કોને કહેવાય, તો કે કિરઈ જીયેન હેઉઈમ. હેઉહિમ બહુવચન છે એટલે જીયેનમ કિરઈ હેઉઈમ. જીયેન એટલે જે, હેઉહિમ એટલે હેતુઓ વડે, કિરઈ એટલે કરવામાં આવે છે. જે હેતુઓ વડે કરવામાં આવે છે, જેનમ તો ભણ્ણઈ કમ્મમ તેને અમે
કર્મ ભણ્યએ એટલે કહીએ છીએ. કર્મ કોને કહેવાય? તો કે જે હેતુથી કરવામાં આવે એને અમે કર્મ કહીએ છીએ. સમજાણું બરાબર? હમ હા, તો હેવું હમ એમ એટલે કયા હેતુ? તો પછી એનો ખુલાસો આપ્યો છે કે 5 હેતુ છે. મૂળમાં 2 હેતુ, કષાય અને યોગ. તો કષાય અને યોગના હેતુથી જે કંઈ પણ કરવામાં આવે છે તેને અમે કર્મ કહીએ છીએ. બરાબર? હા, એને ખુલાસો કરો તો 5 હેતુ: મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. બરાબર? હેવું એમ એટલે બહુવચન છે, એટલે 2 કારણ નથી, વધારે કારણ છે. હા, આ સંસ્કૃતની રચના છે. તો હેવું એમ એટલે ઘણા કારણો છે, તો 2 થી વધારે કારણ છે, તો 2 થી વધારે કારણ એટલે 5 કારણ. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 હેતુથી, આ 5 પ્રયોજનથી, આ 5 ઈરાદાથી, આ 5 મકસદથી જે કંઈ પણ કિરઈ કરવામાં આવે છે, જેણમ ભણ્યતે કમ્મમ, જેણમ તો ભણ્યએ કમમ, જેને અમે કર્મ કહીએ છીએ. સમજાણું બરાબર? હમ હા, જીવ સ્વામી દ્વારા જે હેતુઓથી કરવામાં આવે છે તેને કર્મ કહીએ છીએ. બોલો. સ્વામી 5 વાર ફરીથી કહો તો 5. મિથ્યાત્વ, હા, અવ્રત, અચ્છા 5 કશાય. પ્રમાદ, કષાય અને યોગ. ઓકે, થેન્ક યુ સ્વામી. હા, તો આ 5 જીવન એટલે જીવ દ્વારા, જીવ દ્વારા આ 5 હેતુઓથી કિરઈ જે કરવામાં આવે છે, જેણમ તો જેને અમે ભણ્યએ કમ્મમ કર્મ કહીએ છીએ, તે કર્મ કહેવાય છે. બરાબર સમજાણું તમને? હમ હા, જી હવે સ્વામી. આપણે આ વાતને ખુલાસાથી સમજીએ, અને આ ગાથાની. હમ જીવ દ્વારા, સાંભળજો બરાબર, જીવ દ્વારા 5 હેતુઓથી જે કરાય છે તે કર્મ છે. મિથ્યાત્વના હેતુથી જીવ દ્વારા કરાય છે એટલે જીવની પ્રેરણા છે. હા, જીવની પ્રેરણા છે, અને જીવની પ્રેરણાથી માધ્યમ કોણ છે? તો કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ. આ 5 માધ્યમ છે. તો આ 5 માધ્યમથી જે કરવામાં આવે છે, તો જે કરાય છે તેને અમે કર્મ કહીએ છીએ. હા, એટલે આનો અર્થ એ થયો કે કર્મના 2 અર્થ થાય. વ્યવહારમાં કર્મ એટલે ક્રિયા, કાર્ય. કાર્યને પણ કર્મ કહેવાય, ક્રિયાને પણ કર્મ કહેવાય વ્યવહારમાં. અને આપણે જે કર્મ કહીએ છીએ, કર્મણ વર્ગણાથી કર્મ જે બને છે એને જે કર્મ કહીએ છીએ એ કર્મ. આમાં વ્યાખ્યા ટૂંકી છે, પ્રોસેસ પૂરી નથી. સમજાણું તમને? તો જીવેણ હેવું, જીવ દ્વારા, હેતુઓ દ્વારા, જીવ દ્વારા જે હેતુઓથી કરવામાં આવે છે. બરાબર? તો કરનારો જીવ છે, પ્રેરણા જીવની છે, અને હેતુઓ, પ્રયોજન, મકસદ જીવ કરે છે કોનાથી? તો કે મિથ્યાત્વ દ્વારા. મિથ્યાત્વને આધીન થઈને, અવ્રતને આધીન થઈને, પ્રમાદને આધીન થઈને, કસાયને આધીન થઈને, અને યોગને આધીન થઈને જીવ દ્વારા જે કરવામાં આવે છે, અથવા તો જીવ દ્વારા જે કરાય છે તેને કર્મ કહીએ છીએ. બરાબર? તો હવે આમાં મિથ્યાત્વાદી 5, બરાબર, જીવ અને ક્રિયા કરવું. બરાબર? કરનાર કોણ છે? તો કે જીવ. બરાબર? કોના માધ્યમથી કરે છે? તો કે મિથ્યાત્વાદી 5 કારણના માધ્યમથી કરે છે તે ક્રિયા છે.
આ ત્રણ ભેગા થાય તો શું થાય? તો કે આત્મા જે આકાશ, એ આખી ક્રિયા નથી બતાવી, આ જેવું કરે એટલે તરત શું થાય? તો કે તરત આત્મા દ્વારા કર્મો ખેંચાય અને કર્મો ખેંચાઈને આત્માના પ્રદેશની સાથે એકમેક થઈને બંધાઈ જાય. આમાં ખુલાસો નથી આપ્યો કે આત્મા મિથ્યાત્વના ભાવ કરે તો જેટલા ક્ષેત્રમાં આત્મા અવગાહટ કરીને બેઠો છે એ ક્ષેત્ર અવગાહટ જગ્યામાંથી જીવ કર્મના અનંતા કર્મના સ્કંધોને શું કરે? તો કે આશ્રવ કરે, ખેંચે મિથ્યાત્વ દ્વારા. એની સાથે યોગ ભળે, પ્રતિક્રિયા ભળે એટલે તરત જ લેશ્યા બનીને કર્મ આત્માની સાથે શું થાય? તો કે આત્માની સાથે ચોટી જાય. બરાબર છે? સ્વામી એક હા, પ્રશ્ન સમજાય છે, તમને? પૂછું જી. સ્વામી? હા, આત્મા તો આપણે કહીએ છીએ ને કે આપણો આત્મા તો શુદ્ધ ને નિર્મળ છે, એની આજુબાજુમાં કર્મનું આવરણ છે, તો પછી કર્મ કેવી રીતે ચોટે છે આત્માને? તો પણ કારણ કે જીવ અશુદ્ધ છે, અત્યારે શુદ્ધ જીવ નથી. હા, કર્મથી અવરાયેલો જીવ છે. અત્યારે મિથ્યાત્વનો ઉદય થયો. હા, અને જીવ પોતાના સાક્ષીમાં રહી ન શકે એટલે મિથ્યાત્વના ભાવમાં ભળી ગયો. બરાબર? તો ઈ સમયે તમે ઈ આત્માને કયો આત્મા કહેશો? મિથ્યાત્વી મિથ્યાત્વી ઈ આત્મા. સમયે આત્માને કયો આત્મા કહેશો? 8 પ્રકારના આત્મા છે, એમાંથી કયો આત્મા કહેશો એને? કસાય આત્મા કહેશો? તો આત્મા જ્યારે મિથ્યાત્વ, અવરત, પ્રમાદ અને કષાય આ 4 થી આવૃત હોય ત્યારે ઈ આત્માને કષાય આત્મા કહેવામાં આવે. અને જ્યારે અચ્છા. જ્યારે આત્મા કસાય થી રંગાય ત્યારે શું થાય? તો કે ત્યારે અધ્યવસાય બને. હા, મેં તમને એનું સમીકરણ લખાયું છે, એની ફોર્મ્યુલા લખાવી છે કે પરિણામ પ્લસ કસાય ઇઝ ઇક્વલ ટુ અધ્યવસાય. તો પરિણામ આત્મા ના હોય, શુદ્ધ આત્માના પરિણામ હોય. આત્મા શુદ્ધ છે પણ હજુ એ કર્મથી આવૃત છે, અને કર્મના ઉદયમાં અગર એ વિવેક ન રાખી શકે, એનો અવિવેક થાય અને ભળી જાય તો શું થઈ જાય? કસાય આત્મા બની ગયો. તો જી સર. કસાય આત્મા બને ત્યારે શું થાય? તો કે અધ્યવસાય થાય. અધ્યવસાય થાય તો શું થાય? તો કે કર્મ ખેંચાય. જેટલા આકાશ પ્રદેશમાં આત્મા સ્પર્શીને રહ્યો છે એ અનંતર ક્ષેત્રાવગાઢમાંથી પોતાના રસ યોગ્ય અને ભાવ યોગ્ય અનંતા કર્મના જથ્થાને ખેંચશે, આશ્રવ કરશે. અને તરત જ જેવો કસાય થયો એટલે પ્રતિક્રિયા તો થવાની જ છે, આત્મપ્રદેશોમાં હલચલ તો થવાની જ છે. એટલે તરત જ લેશ્યા, અને લેશ્યા થશે એટલે શું થશે? કે જે આવ્યા હતા કર્મ એ આત્માની સાથે ક્ષીર નીરની ચોટી જેમ, જશે. લોહ ચોટી પિંડ જશે. અગ્નિની જેમ આત્માના એક એક પ્રદેશે ઈ એક મેક થઈ જશે, એક રસ થઈ જશે. એને કર્મ કહેવાય. જી સ્વામી. તો હમણાં તો આપણે જે સમજાયું? સ્વામી, આપણે હમણાં જે જેટલી પણ ક્રિયા કરીએ છીએ એ આત્માનું જોલામાં કરીએ છે ને, કેમ કે હા? આત્મા તો આપણો ભળેલો જ છે ને એમાં. જુઓ, હવે તમે પ્રશ્ન કર્યો છે એટલે આપણે એકદમ ખુલાસો કરી લઈએ. કસાય, નહીં તો પેલા આપણે આત્મા પરિણામ પ્લસ કસાય અધ્યવસાય પ્લસ યોગ ઇઝ ઇક્વલ ટુ સાંપ્રદાયિક બંધ. બંધ. આ એક તમને સમજવા માટેની નવી ફોર્મ્યુલા. પછી આત્મા માઇનસ કસાય પ્લસ યોગ ઇઝ ઇક્વલ ટુ ઇરિયાપથિકી બંધ. કેવો જ્ઞાન. કર્મ બંધની આ ફોર્મ્યુલા છે. આત્મા કસાય છે તો એમાં યોગ આવવાનો જ. કસાય છે ત્યાં યોગની નિયમ, કસાય છે ત્યાં યોગ હોવાનો જ.
એટલે કસાય દ્વારા જે કર્મ આશ્રવ થયો એ તરત જ યોગ બળતા લેસ્યા બની જશે. હા, એટલે તરત કર્મ શું થશે? ચોટી જશે. પણ એ જે કર્મ આત્મા સાથે ચોટશે એ સાંપ્રાયિક હશે. સાંપ્રદાયિક બંધ. સાંપ્રાયિક એટલે કસાય યુક્ત બંધ. એની સ્થિતિ લાંબી હોય. હમ અને આત્મા છે પણ માઇનસ કસાય. કસાય 0 છે. હમ હા, માઇનસ કરતા પણ 0 કસાય. આત્મા 0 કસાય પ્લસ યોગ, એટલે માત્ર યોગ થી જે ક્રિયા થાય 13મા ગુણસ્થાનમાં, તો યોગ છે હમ ત્યાં લેસ્યા છે પણ કસાય નથી, કસાય 0 છે. હા તો આ યોગ થી કર્મ આવશે અને આત્મા સાથે બંધાશે, પણ એ માત્ર 2 સમયની સ્થિતિના જ બંધાશે. ફરી હમ જશે. હા, એને ઇરિયાપથિકી કહેવાય. જી સ્વામી. સમજાણું બરાબર? જી. જી જી. તો આત્મા પ્લસ કસાય પ્લસ યોગ ઇઝ ઇક્વલ ટુ સાંપ્રાયિક બંધ. હમ આત્મા 0 કસાય પ્લસ યોગ ઇઝ ઇક્વલ ટુ ઇરિયાપથિકી બંધ. હમ. સમજાય ગઈ આ ફોર્મ્યુલા બધાને? જી જી સ્વામી. સર. એકદમ. આ હા. સામે આત્મા 0 કસાય તો 13મા ગુણ સ્થાનકે થાય ને? ના, હમણાં હા, 11 12. 11 12 હમણાં જે હમ. આપણી સ્થિતિ છે તો એ તો કસાય સાથે જ છે ને? હા એટલે જ એટલે કર્મ બંધ આપણું કર્યા કરીએ સાંપ્રદાયિક છીએ. બંધ જ થશે. હા, પણ અત્યારે આપણે સાંપ્રાયિક બંધ જ છે. હા, પણ સપોઝ કે આપણે કઈ ધ્યાનમાં છીએ કે સ્વાધ્યાય કરી રહ્યા છીએ ગમે ત્યારે તેમાં આપણું હો, ગમે તેમાં હો, અગર તમારા આત્મામાં મિથ્યાત્વની હાજરી છે, હા તમે ધ્યાનમાં ભલે હો, તમે હા માસ્કમણ ભલે કર્યું, પણ મિથ્યાત્વની હાજરી છે, તો હા ઓછામાં ઓછું અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ સમયે સમયે બાંધીએ છીએ. ઓહો. ઓકે. અચ્છા અચ્છા. મતલબ સમજાય છે જ્યાં તમને? સુધી પણ હા હા સમય છોડીએ પણ ખરા ને? હા, સમયે સમયે છૂટતા પણ થાય, ખાલી બાંધીએ. સમયે સમયે છૂટીએ છીએ પણ એ અકામ નિર્જરા છે, સકામ નથી. સકામ નિર્જરા એને કહેવાય કે કર્મ જાય ખરા પણ નવા કર્મ ન આવે. એવી સંકેત થાય પછી જ આ થાય. યસ, સંકિત થયા પછી જ ફરક પડે. સમજાણું? પણ સ્વામી આત્મા તો સામે મિથ્યાત્વ હું છે કે સતત સ્વાધ્યાય ધ્યાનમાં ને એમ રહું તો એ હું સંકેત તરફ આગળ વધી શકું. હા, વધી શકે, ના નથી તમારી. હા, કરી શકે, પણ જ્યાં સુધી મિથ્યાત્વનું વમન નથી થતું હા ત્યાં સુધી આપણે સમયે સમયે ઓછામાં ઓછું અંતઃક્રોડાક્રોડી સાગરોપમનું કર્મ બાંધીએ છીએ, ઓછામાં ઓછું. પણ સ્વામી મિથ્યાત્વ છે એ કેવી રીતે આપણું મિથ્યાત્વ ગયું એ કેવી રીતે ખબર પડે? આપણને પોતાના જ અંદર સમજાય, એ પરિણતિ સમજાય. આપણા કસાયોની ઉપશાંતતા હોય, આપણને કોઈ નિંદામાં રસ ન હોય, કોઈની નબળી વાતોમાં રસ ન હોય, કોઈની ફરિયાદમાં રસ ન હોય, કોઈ વસ્તુમાં ફરિયાદ ન હોય, કોઈ વ્યક્તિની ફરિયાદ ન હોય, કોઈ ઘટનાઓની ફરિયાદ ન હોય, કોઈ પદાર્થોની ફરિયાદ ન હોય, કોઈ ક્ષેત્ર સ્થળની ફરિયાદ ન હોય, કોઈ સિચ્યુએશનની ફરિયાદ ન હોય, કોઈ ઋતુઓની ફરિયાદ ન હોય. ઓકે. એટલે એ આપણે વારે ઘડી ચેક કરવું જોઈએ કે આપણે અંદર હજી કેટલું ઓલું છે. હજુ આપણને ફરિયાદો છે કે નહીં, મને કયો હા તમે. હા છે. સ્વામી આવી જ જાય છે મનમાં વિચાર. તો ફરિયાદ છે, બહુ સિમ્પલ સિમ્પલ એની ડેફિનેશન છે કે જ્યાં સુધી આપણને દોષ દેખાય છે, પછી વસ્તુ હમ. હોય, વ્યક્તિ હોય, સિચ્યુએશન હોય, ઋતુ હોય, પદાર્થ હોય, જીવ હોય, કોઈ પણ હોય, ક્ષેત્ર હોય, આપણા મનમાં કોઈની માટે પણ પસંદગી નાપસંદગી છે, ગમો છે, અણગમો છે, ફરિયાદ છે, ત્યાં સુધી મિથ્યાત્વની હાજરી છે. મિથ્યાત્વની હાજરી જ તો આ બધું કરાવે. જી સર. સંકેત આવે એટલે આ બધું મટી જાય. હમ. તો સ્વામી અત્યારે તો આપણે બધા સ્વાધ્યાય કરીએ છીએ, વાંચણી તમે કરો, તો અત્યારે આપણો કસાયાત્મા થોડી છે. નહીં જી, આપણે શુભ ભાવોમાં છીએ, શુદ્ધ ભાવોમાં નથી. અચ્છા, બરાબર. શુદ્ધ ભાવની શરૂઆત મિથ્યાત્વ જાય પછી થાય.
એટલે હજી આપણે શુભ ભાવમાં છે, શુદ્ધ ભાવમાં નથી. જી નહીં, જી નહીં. ઓકે. સમજાણું બધાને બરાબર? જી જી સ્વામી. હમ. એટલે સ્વામી, મિથ્યાત્વ કયો છો કે જાય પછી શુદ્ધ આત્મા થાય, તો હા પછી ઓલા 25 પ્રકારનો જે મિથ્યાત્વ છે ઈ જાય તો જ ગણાય ને? હા, પણ 25 માંથી હજુ પેલું મિથ્યાત્વ તો જવા દ્યો. અભિગ્રહિત મિથ્યાત્વ જ પકડીને બેઠા છીએ. ક્રિયાને પકડીને બેઠા છીએ, આપણો ધર્મ જ સાચો કહીને પકડ્યા છે, આપણા ગુરુ જ સાચા કહીને પકડીને બેઠા છે, આપણા પુસ્તકો જ, આપણા આગમો જ સાચા છે. એક જ વસ્તુને લઈને બેઠા છે. આપણી પકડ ક્યાં ઓછી છે? જી સ્વામી, બહુ બધું. સમ્યક દ્રષ્ટિ આત્મા આગ્રહ મુક્ત હોય. સર્વ ધર્મ પ્રત્યે સમન્વય હોય. સર્વ 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 સંતો પ્રત્યે સમત્વ દશાને ધારણ કરનારા હોય. આસુદેવ ને આસવ ગુરુ ને એવી બધી પંચાયતમાં આપણે મિથ્યાત્વી પડીએ. સંકિતી આત્મા આવી પંચાયતમાં જ ન પડે. ઈ એમ માને કે સંકિતી હોય તો એને લાભ ને મિથ્યાત્વી હોય તો એને નુકસાન. આપણને શું? આપણે એની ચર્ચા કરવાનો શું મતલબ છે? જી સ્વામી. આપણને કોઈ ખરાબ દેખાવા ના જોઈએ, બસ આટલી જ શરત છે. તો સ્વામી, બસ ભવ આપણા ભાવના હાથની દ્વેષ સંસ્કાર. કરવાની કોશિશ કરો કે આપણને કોઈ ખરાબ ન દેખાય. મેં તમને હંમેશા કહું છું કે આપણા હાથની એક જ સાધના છે કે કોઈના પ્રત્યે કોઈ પણ રીતનો દ્વેષ, અભાવ, અણગમો, દુર્ગંછા, શું કહેવાય, ઘૃણાપણું, તુચ્છપણું આપણી નજરમાં ન કોઈ વસ્તુ માટે, ન કોઈ એક પરમાણુ પ્રત્યે પણ આવવું જોઈએ, તો સંકિત થાય. જી અમને સ્વામી. ગુરુદેવે અને કૃપાળુ દેવના અને ગુરુદેવના ધ્યાન પ્રવચનમાં એક સરખું વાક્ય છે બેયનું, કે જ્યાં સુધી એક પરમાણુ, પરમાણુ એટલે તો કેટલો બારીક અંશ છે, હા. એક પરમાણુ પ્રત્યે પણ આપણા દિલમાં દ્વેષ છે, ફરિયાદ છે, અણગમો છે, અભાવ છે, અરુચિ છે, ત્યાં સુધી ગમતું આખું જગત રાગ છે. જી સ્વામી. હવે વિચારો. સ્વામી, ભવ ભાવના સંસ્કાર છે એટલે જડ જતા નથી, એ વાત તો નક્કી જ છે. પુરુષાર્થ સંસ્કાર જ કરવો પડે. ભોગવવાના છે એની ના નથી, પણ હવે એ સંસ્કારને આપણે જ તો તોડવા પડશે. આપણા સિવાય હા, એટલે તૂટશે પણ નહીં ને. પુરુષાર્થ આપણા કર્યા કરવાનો. જાયકા વગર તૂટશે પણ નહીં ને. જંગ છેડી દેવાની એની સામે પુરુષાર્થ. અરે એક જંગ છે તો કોઈ દિવસ કોઈનું નબળું નહીં જોવાનું. જોવાય છે તો તરત જ પ્રાયશ્ચિત લઈ લ્યો. ન કોઈનું નબળું બોલવાનું, બોલાય જાય તો પ્રાયશ્ચિત લઈ લ્યો. ન કોઈનું નબળું વિચારવાનું, વિચારાય તો પ્રાયશ્ચિત લઈ લ્યો. મંડી પડો આમ તો હમણાં ભાગી જાય. સ્વામી, પ્રાયશ્ચિત દર વખતે જુદું જુદું લેવાનું કે એક જ વખત એ જ? તમને જે ગમે એ, જેનાથી તમારી જાગૃતિ વધે એ પ્રાયશ્ચિત લેવાનું. અચ્છા, અને પ્રાયશ્ચિત નથી લેતી, પણ તરત ખમાવી લઈએ મનમાં, મિચ્છામી દુક્કડમ દઈ દઈએ, થાય તો છે એવું. પ્રાયશ્ચિત લેવાનું, ભલે નાનકડું પ્રાયશ્ચિત, પણ પ્રાયશ્ચિત લેવાનું નિમિત્તનું. અચ્છા. જી સ્વામી. એ કરી ભલે શકીએ. તમે એમ લ્યો કે ચાલો મારાથી એકવાર બોલાય જાય તો હું એક નવકાર મંત્ર ગણી લઈશ, આ પ્રાયશ્ચિત. મારા કેટલી મનમાં હમણાં આરામમાં દિવસમાં વિચારી જાય તો એક નવકાર મંત્ર કે 3 નવકાર મંત્ર દર વખતે ગણી લેવાના, એટલે ગણી જાગૃતિ દો રહે. કે ભાઈ જો મારાથી કોઈનું નબળું જોવાઈ જાય તો એક નવકાર મંત્ર, કોઈનું નબળું વિચારાઈ જાય, કોઈના વિચારમાં કોઈનું નબળું આવી જાય તો 3 નવકાર મંત્ર, અને નબળું કોઈની સામે પ્રગટ થઈ જાય તો 7 નવકાર મંત્ર. જી, મન જી વચન સ્વામી. કાયા ત્રણેયનું. જી સ્વામી. આ કરી શકે બધા. કરી શકો ને? જી સ્વામી. તો આ એક વખત, આ બધી શું ચીજ છે ખબર છે તમને? સાધના કઈ બહુ મોટી ચીજ નથી. સતત જાગૃતિ એનું નામ સાધના છે. બરાબર છે. તમે પ્રાયશ્ચિત લીધું કે ન લીધું એની સાથે એને કોઈ કર્મને લેવા દેવા નથી, પણ
તમે પ્રાયશ્ચિત જેટલી વાર કરશો એટલી વાર તમારા જાગૃત સબકોન્શિયસમાં એ સંસ્કાર પડશે કે મારાથી કશાય થઈ ગયું, મારાથી હા. કોઈનું નબળું જોવાઈ ગયું, મારાથી જી કોઈનું નબળું બોલાઈ ગયું. તમે એક નવકાર મંત્ર બોલશો એટલે તરત જ તમારા મનમાં આવશે કે હા મારાથી નબળું જોવાય કોઈનું બોલાય. જોવાય. હા, જી સ્વામી. પછી નબળું સાંભળવું નહીં, નબળું જોવું નહીં, નબળું બોલવું નહીં, નબળું વિચારવું નહીં. કોઈની પણ માટે, બધાની માટે પ્રાયશ્ચિત ગોઠવી દો. જી જી સ્વામી. સ્વામી. ખાલી 1 મહિનો આ સાધના કરો, વધારે નહીં. હમ. અને જાગૃતિ પૂર્વક, છેતરવા માટે નહીં, જાગૃતિ પૂર્વક. અને કોઈને પણ કહેવાનું નહીં, આપણે જ આપણા સાક્ષી. હમ. એનું કોઈને પ્રદર્શન કરવાની જરૂર નથી. હા. જેટલી અંતર જાગૃતિ આપણી વધારે એટલો ફાયદો આપણને પોતાને જલ્દી થાય. હમ. બરાબર છે? જી હમ. સ્વામી. પ્રયત્ન કરશું હવે આજથી પણ. તો આત્મા કિરઈ કરે છે, યોગ એટલે કરવું, હેવું એટલે કસાય, અને જીએના કે આત્મા, આત્મા કસાય દ્વારા જે કંઈ પણ યોગ વગેરે ક્રિયાઓ કરે, પછી મનથી કરે, વચનથી કરે કે કાયાથી કરે, એને અમે શું કહીએ છીએ? કર્મ કહીએ છીએ. એ બંધાઈ શું છે? તો કે કર્મ. જી. બરાબર. પણ એને કરાય છે એટલું કીધું સૂત્રકારે, પણ કરાય છે પછીની જે પ્રોસેસ છે એ એને નથી બતાવી. હમ. પણ સીધી વાત છે કે ક્રિયા એ કર્મ. હા, હા. ક્રિયા એ કર્મ. જેવી ક્રિયા કરી એટલે કર્મ તો આવવાનું જ છે. આવવાનું છે. બરાબર છે. હા, ક્રિયા તમે કસાય યુક્ત થઈને કરી છે તો લાંબુ આવશે, અને ક્રિયા તમે કસાય મુક્ત થઈને કરી છે તો એવું આવશે. પણ કર્મ બંધાશે ચોક્કસ. હમ. સમજાણું? તો ક્રિયા એ કર્મ, આ આપણો સિદ્ધાંત છે. ક્રિયા એ કર્મ એટલે શું? તો કે તમે ક્રિયા કરી એટલે જેવી ક્રિયા કરી એ પ્રમાણે કર્મનો જથ્થો આવ્યો. તો કર્મનો જથ્થો એટલે પ્રદેશ, અને જથ્થો આવ્યો અને પછી 8 ભાગમાં વિભાજન થાય એટલે પ્રકૃતિ. તો કર્મનો પ્રદેશ અને પ્રકૃતિ એ કોના ઉપર છે? તો કે ક્રિયા ઉપર છે. તમે જેવી કરી ક્રિયા થોડી વધારે, જેવી પણ તમે જે ક્રિયા કરી એના ઉપર કર્મનો જથ્થો આવશે, અને જથ્થો આવશે એ પ્રમાણે એની પ્રકૃતિ નક્કી થશે. તો પ્રદેશ અને પ્રકૃતિનો આધાર ક્રિયા છે, યોગ છે. સમજાણું? તો ક્રિયા એ કર્મ, હા, અને પરિણામે બંધ. પરિણામ એટલે આપણા ભાવ, આપણો રસ. બરાબર. તો જેવા પરિણામ એ પ્રમાણે જીવે જેવે રસે કરી કર્મ બાંધા, એવે રસે કરી ભોગવશે. બરાબર. તો જેવા પરિણામ, જેવો રસ, એ પ્રમાણે કર્મનો બંધ એટલે કર્મની સ્થિતિ, અને કર્મનો રસ, આ બે કોના આધારે બંધાય? તો કે પરિણામે. ખરેખર કર્મ આ બે થી જ આપણને અનુભવાય. બરાબર. આત્મામાં જેટલો સમય વધારે એટલા પરિણામ તમારા તીવ્ર, જેટલો સમય આત્મા સાથે ઓછો રહે એટલા પરિણામ તમારા મંદ. પછી જેટલા તીવ્ર ભાવે કર્મ કર્યા તો એવા તીવ્ર ભાવે તમારે ભોગવવા પડશે, એવો અનુભાગ, એવો રસ તમારે ભોગવવો પડશે. મંદ ભાવે કર્યા છે તો મંદ રસ મળશે. તો જીવે જેવે રસે કરી કર્મ બાંધ્યા, એવે રસે કરી ભોગવે. તે વિપાક અને સ્થિતિ
આ બંને કોના આધારે હોય? તો કે પરિણામના. જી સ્વામી. સમજાણું બરાબર? હમ. પાકું? પાક્કું. એટલે સાહેબજી પરિણામ એટલે આપણા મનના જ ભાવો ને આમ તો. હા, ભાવો, પરિણામો, રાગ, દ્વેષ, હા, કસાય, પ્રમાદ, આ બધા મનના ભાવો છે. હમ. સમજાણું બરાબર? જી. તો ક્રિયા એ કર્મ, ક્રિયા કરી એટલે કર્મ આવવાનું, અને કર્મ આવવાનું તો એમાં એનો જેવો રસ છે એ પ્રમાણે એને ભોગવવું તો પડશે. પડશે જ. તમને ખબર છે આપણે ત્યાં એક વાત કહેવાતી હતી કે આંબા ઉપર ઝાડ ઉપર આંબાના ફળ આવ્યા, હમ. બરાબર? આંખે જોયા, હમ. આંખે ઝાડ પર ફળ દેખ્યું, એને લાલસા જાગી કે ઓ આવું ફળ છે આપણે ખાઈએ, પણ આંખ તો ફળ તોડી નથી શકતી. હમ. હા, એટલે ઈ ફળ લેવા કોણ ગયું? કે દોયડા બે પગ. પગ. હમ. પગ ઝાડ સુધી પહોંચી ગયા પણ પગ ફળ તોડી શકતા નથી, એટલે પગે ના તોડ્યા, તોડ્યા બે હાથે. હા. બરાબર? પગ તો તોડી ના શકે એટલે હાથે ફળ તોડ્યું. હવે હાથે ફળ તોડ્યું, આંખે જોયું, ખાવાનું મન થયું, પણ ખાધું કોણે? મુખે. મોય. જીભે. આંખે ખાધું નહીં, ના. પગે ખાધું નહીં, ના. હાથે ખાધું ના. નહીં, ખાધું કોણે? તો કે મોઢાએ. હમ. હવે મોઢાએ ખાધું પણ મોઢાને તૃપ્તિ થાય? ના. તૃપ્તિ કોને થાય? તો કે પેટને. તૃપ્તિ કોને થઈ? પેટને. તો કે ખાધું. તો આનો અર્થ થયો કે જેને દેખ્યું એ ગયું નહીં, ગયા એને તોડ્યું નહીં, તોડ્યું એને ખાધું નહીં, અને ખાધું એને રાખ્યું નહીં. રાખ્યું કોણે? પેટે. તો કે પેટે. બરાબર? સમજાણું? તો હવે આના ઉપરથી આપણને એમ સમજાય કે કર્મ કર્યું આંખે, ઈચ્છા કરી આંખે, અને પેટ ભરાણું, ભરાણું પેટ. તો જેણે ક્રિયા કરી એને તો ફળ ન મળ્યું. આવું થાય ને આપણને. હમ. હા, પણ વિચાર કરો, હા, કે પેટમાં ગયું, ફળ તો વયું ગયું, પણ માળીએ જોયું કે અહીંયાથી ફળ ઓલાએ ચોર્યું, તેની પાછળ ગયા, અને પાછળ ગયા પછી એની પીઠમાં દંડો માર્યો. હા, હવે ફળ લેવા આંખ નહોતી ગઈ, પગ નહોતા ગયા, પીઠ તો ગઈ નહોતી, આંખે જોયું, પગ દોડ્યા, હાથે તોડ્યું, મોઢાએ ખાધું, પેટે રાખ્યું, પણ પીઠે તો કઈ કર્યું નહોતું. તો પીઠને શું કામ મળ્યું? તો પીઠને પડ્યા દંડા, અને જેવા પીઠને દંડા પડ્યા એટલે પીઠ કે બાપા મેં શું કર્યું તો ગુનો કે મને પડ્યું, અને આંખમાંથી આવ્યા આંસુ. તો પેલું કર્મ બાંધ્યું તું કોણે? આંખે. આંસુ કોને આવ્યા? આંખમાં. જેને કર્યું એને આવ્યા. જેને કર્યું એને. આ કર્મનો સિદ્ધાંત છે. જે કરે છે એને ફળ મળે છે. વાહ, બહુ સરસ. સમજાણું બરાબર? જી. સ્વામી એટલું સરસ રીતે સમજાવી દીધું કે બરાબર મગજમાં ઉતરી જાય. એકદમ એકદમ. તો કર્મના અમુક બેઝિક સિમ્પલ છે નિયમો, કે આપણે ત્યાં બહુ આ સાદા સીધા શબ્દોમાં કહેવાય છે. આપણે કર્મનો ભારે ભારે માથામાં નહીં લેવાનું. કર્મ એટલે સો ઇઝી, હરરોજની આપણી પ્રક્રિયા એ જ કર્મ છે. બસ ખાલી એના સિદ્ધાંતને સમજી લઈએ એટલે આપણે કર્મથી બચી શકીએ, અથવા તો કર્મથી હળવા થઈ શકીએ. એટલા માટે આપણે આ ટોપિક છેડ્યો છે. અને કર્મ પ્રકૃતિ આપણી ચીલા ચાલુ છે, એમાંથી તમને ડિટેલ ન મળે એટલે મેં કર્મ ગ્રંથ લીધો. જી સ્વામી. હા, તો કર્મનો એક સિમ્પલ સો નિયમ છે, એકદમ સિમ્પલીએસ્ટ. નાના છોકરા પણ સમજે કે આ સિદ્ધાંત શું? તો કે ભાઈ જૈસી કરની વૈસી ઘરની. ગુજરાતીમાં કેવો? જેવો વાવો એવું લણવો. તમે જેવું વાવશો એવું તમે
લણશો, કારણ કે આ તો કર્મનો કાર્ય કારણ સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે? કાર્ય કારણ. બરાબર. તમે તમે જેવું કાર્ય કરશો અને એ કાર્ય પાછળ તમારું જેવું કારણ હશે એ પ્રમાણે તમને કર્મનું ફળ મળશે. હા, બરાબર છે. સમજાણું તમને? જી સ્વામી. હા. તો એમાં તમારે 3 વસ્તુ છે કે તમે કર્મ કરો છો, બરાબર? એટલે કરવું એટલે એક્શન. કરવું એટલે ક્રિયા. એક્શન. હા, ક્રિયા. ક્રિયા એટલે એક્શન ઇંગ્લિશમાં. હમ કરવું એટલે એક્શન એટલે કાર્ય. બરાબર. પછી કાર્ય કર્યું જેવું કરશો એવું તમે લણશો. તો કાર્ય કારણ તમે કર્યું એ ક્રિયા છે, પણ ક્રિયા પાછળ કરવાનું કારણ શું હતું? તમારો મકસદ શું હતો? તમારો ઈરાદો શું હતો? તમારું ઇન્ટેન્શન શું હતું? બરાબર. એટલે એક્શન પ્લસ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન એટલે કારણ અથવા તો ભાવના, તમારા કેવા ભાવ અથવા તો કારણ. બરાબર. અને પ્લસ એક્શન પ્લસ ઇન્ટેન્શન પ્લસ કનેક્શન. કનેક્શન એટલે સંયોજન. આના ઉપર કર્મનો આધાર છે. જુઓ, એક્શન પ્લસ ઇન્ટેન્શન પ્લસ કનેક્શન. કાર્ય પ્લસ ભાવ અથવા કારણ પ્લસ સંયોજન. હા, સંયોજન એટલે તમે કેવી રીતે કર્યું, કયા લક્ષ્ય કર્યું. કનેક્શન, ઈ કનેક્શન. આ 3ના આધારે તમે જે કંઈ પણ કરો છો એનાથી કર્મ બંધાય પણ ખરા અને કર્મ તૂટે પણ ખરા. આ કર્મનો સિદ્ધાંત છે. આપણે સમજી લઈએ કે એક માણસ જઈ રહ્યો હતો, બરાબર? આમ અમસ્તો અમસ્તો જતો હતો અને ત્યાં એક નવું મંદિર બનતું હતું. એટલે જિજ્ઞાસા પૂર્વક એ ત્યાં ગયો કે અહીંયા નવું મંદિર બંધાય છે, કોનું મંદિર છે, શું મંદિર છે. તો એ ગયા અને ત્યાં 3 મજૂરો પથ્થર તોડવાનું કામ કરતા હતા. હા, પથ્થર તોડી રહ્યા હતા. એટલે એને પૂછ્યું કે ભાઈ આ મંદિર કોનું છે, તું શું કરે છે? પેલા ભાઈને પૂછ્યું. હવે કામ એને કીધું કે શું કરે છે? એક્શન. તો કે હું પથ્થર, કે તો આંધળો છો, જોતો નથી? એ કે પથ્થર તોડું છું. બરાબર. તો પથ્થર તોડું છું આ એક્શન છે. હા, પણ એની પાછળ એનું ઇન્ટેન્શન કાંઈ જ નથી. અને એની પાછળ કનેક્શન પણ કંટાળો છે. અને આ માણસે કીધું દેખતો નથી, આંધળો છો, આ પથ્થર તોડું છું, જોતો નથી? હા, એ માત્ર વેટ કરે છે. વેટ. સમજાય છે તમને? કામ કરે છે ચોક્કસ, પણ કામ પાછળ નથી તો એનું કોઈ ઇન્ટેન્શન કે નથી એની પાછળ એનું કોઈ લક્ષ્ય કે કોઈ કનેક્શન. સમજાવું તમને? પણ જો સ્વામી ભાવપૂર્વક એને કીધું હોત કે હું આમાંથી મૂર્તિ કરું છું, તો આ પણ સાંભળો ને, હવે સાંભળો, આગળ કહું છું, મારું પૂરું નથી થયું. સોરી. પછી બીજો માણસ પથ્થર તોડી રહ્યો તો સેમ કામ. એને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તો કે ભાઈ હું પથ્થર તોડી રહ્યો છું, પણ શું કરે, મારો પરિવાર લઈને બેઠો છું. હા, તો મારા પરિવારને પાળવું પોષવું એ પણ મારી જિમ્મેદારી છે. એટલે પરિવારને માટે હું આ પથ્થર તોડી રહ્યો છું. હા, હવે આની પાસે એક્શનની સાથે એનું ઇન્ટેન્શન. એક્શનની સાથે એનું ઇન્ટેન્શન છે. એ શું કામ કરે છે? તો કે પોતાની માટે નથી કરતો, પોતાના સ્વાર્થ માટે નથી કરતો, પણ કુટુંબ છે તો કુટુંબના પાલન અને પોષણ માટે કરવું જોઈએ. કેમ કે પરિવાર
પુરુષને માટે પરિવાર છે, માને માટે સંતાન હોય, પણ પુરુષને માટે પ્રધાન એનો પરિવાર હોય. તો પરિવારના પાલન અને પોષણને માટે એ મહેનત કરે. હા, એમાં એનો પોતાનો સ્વાર્થ નથી, પણ પરિવારની સુરક્ષાનો ભાવ છે, તો સારો ભાવ છે. બરાબર. પણ એની પાછળ એનું કોઈ કનેક્શન નથી, કોઈ લક્ષ્ય નથી, બીજું કઈ, બસ ખાલી પરિવારને પાળવો પોષો, એનાથી વધારે કોઈ લક્ષ્ય નથી. સમજાણું? તો ત્યાં આગળ એક્શન પ્લસ ઇન્ટેન્શન છે, પણ પ્લસ કનેક્શન 0. સમજાણું તમને? જી ત્રીજા માણસને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? સેમ કીધું કે ભાઈ હું પથ્થરને કોતરી રહ્યો છું. મારે પણ મારો પરિવાર છે, એમના પાલન અને પોષણ માટે મારે આ કામ જરૂરી છે, એટલે કરું છું. પણ ઈશ્વરની મારા ઉપર બહુ જ મહેરબાની છે કે પથ્થરને છીણતા 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 સતત હું ભગવાનને યાદ કરી રહ્યો છું કે ધન્ય છે ભગવાન, પરિવાર પાળવા અને પોષવા માટે મારે મજૂરી કરવી જરૂરી છે, અનિવાર્ય છે, પણ એમાં મને તારી સેવાનું કામ આપ્યું, આનાથી મોટું મારું નસીબ શું હોઈ શકે? હા, પથ્થરના એક એક કણિયાને તોડતા તોડતા, એક એક ને કોતરતા કોતરતા ભગવાન તારા નામનું સ્મરણ કરવાનો મને અવસર મળ્યો છે. અને જ્યારે આ નિર્માણ થશે ત્યારે પણ ભગવાન તારું મંદિર બની જશે, તો તારી સેવા માટે તે મને ચૂયનો અને મારા હાથે આવું સારું કામ કરાવ્યું. તારો લાખ લાખ આભાર છે, તારો લાખ લાખ ઉપકાર છે. જુઓ, ત્રણેયની એક્શન સરખી છે. પથ્થર તોડવાનું કામ, ઇન્ટેન્શન એકનું તો કાંઈ જ નથી, 0, પણ બેનું ઇન્ટેન્શન પણ સેમ છે કે પરિવારનું પાલન અને પોષણ. બરાબર. એટલે નિસ્વાર્થ ભાવ છે, પોતાનો સ્વાર્થ નથી, પોતાના પરિવાર માટે આ કરી રહ્યા છે. બરાબર. પણ ત્રીજું જે કનેક્શન છે એ બીજા નંબરના મજૂરની અંદર એ કનેક્શન નથી, એ કરે છે કે બસ મારા પરિવાર માટે કરવાનું છે એટલે કરું છું. એમાં એને ભાવ નથી, એમાં એને ભક્તિ નથી, એમાં એને ભગવાન પ્રત્યેનો ઉપકાર ભાવ નથી, ભગવાન પ્રત્યેનો એને ગ્રેટિટ્યુડ નથી, ભગવાનનું એને સ્મરણ નથી. બરાબર છે. અને એ કામ કરે છે. ને ત્રીજો, એની પાસે એક્શન પણ છે, એની પાસે ઇન્ટેન્શન પણ છે, અને એની પાસે પરમાત્માનું કનેક્શન પણ છે, એની પાસે એનું લક્ષ્ય પણ છે, એની પાસે એનો ભાવ પણ છે, એની પાસે એનું કાર્ય કરવા પાછળનું એનો જે ભાવ છે, આહલાદક ભાવ છે. આ ત્રણ ભેગા થાય તો શું થાય? તો કે પેલા બે જણા કર્મ તો ત્રણેય કર્યું, એટલે કર્મ તો ત્રણેયને આવશે. બરાબર. પણ પેલા બે કર્મ કરશે એનાથી સંસાર વધશે, અને ત્રીજો જે કર્મ કરે છે એનાથી કેવા કર્મ થશે? તો કે ઇરિયાપથિકી જેવા કર્મ થશે. અને એ જે કંઈ પણ કર્મ બાંધશે એનાથી સમયે સમયે ભક્તિના કારણે, લક્ષના કારણે એનો સંસાર શું થશે? તો કે ઘટશે. ધરતી સમજાય છે સ્વામી. તમને? હા જી સ્વામી. સમજાણું? બહુ જી, એટલે આપણા ભાવના જી સ્વામી. મનના પરિણામ જ, મનના ભાવ જ આપણા લક્ષ કર્મ સાથે બન. કરો, પછી ક્રિયા ગમે ઈ કરો. આપણે ત્યાં તો હસ્તમેળાપ કરતા કરતા પણ કેવળ જ્ઞાન થયું, કારણ કે એક્શન, ઇન્ટેન્શન અને કનેક્શન ત્રણેય પ્રોપર હતા. દોરી પર નાચતા નાચતા કેવળ જ્ઞાન, અરીસા ભુવનમાં ડ્રેસિંગ કરતા કરતા કેવળ જ્ઞાન, દોરી પર નાચતા નાચતા કેવળ જ્ઞાન, હસ્તમેળાપ કરતા કરતા કેવળ જ્ઞાન, કસાઈને કાપતા કાપતા કેવળ જ્ઞાન, જમતા જમતા કેવળ જ્ઞાન. જ્યાં જીવ ખાલી કર્મ બાંધે એ જ ક્રિયામાં આપણા મહાપુરુષોએ કર્મને તોડ્યા. શું કામ? તો કે કર્મ તો હતું, પણ કર્મની સાથે સાથે એનું લક્ષ્ય હતું, એના ભાવ હતા. સમજાય છે? તો અત્યારે આપણે પણ કર્મ કરીએ છીએ, કર્મ વગરના નથી, ક્રિયા કરીએ છીએ, પણ ક્રિયા પાછળ આપણું ઇન્ટેન્શન પ્રોપર હોવું જોઈએ, અને ઇન્ટેન્શન ની સાથે લક્ષ્ય પ્રોપર હોવું જોઈએ કે આપણે શું કામ કરીએ છીએ, શા માટે કરીએ છીએ, અને કેવું કરવું જોઈએ. અગર આપણું લક્ષ્ય પરમાત્મા છે તો જયસી કરની વૈસી ભરની.
જેવું વાવશો એવું લણશો. ખાલી એક્શન થી કરશો તો એવું ફળ પામશો. એક્શન અને ઇન્ટેન્શન થી કરશો તો એવું ફળ પામશો. હા, અને એક્શન, ઇન્ટેન્શન અને કનેક્શન થી કરશો તો એવું ફળ પામશો. સમજાય છે? હા સ્વામી. સ્વામી એટલે જ મેં અત્યારે કીધું હતું કે આત્મસિદ્ધિ આપણે બોલીએ ત્યારે શુભ બાહ્ય ક્રિયા છે, પણ હા. મારું લક્ષ્ય શું છે આત્માનો છે, તો આપણે એમ ન બોલાય. આત્માનું લક્ષ્ય છે એ બોલવા સાથે મને વાંધો નથી. શબ્દ ના, સાથે મારો કોઈ દિવસ વિરોધ નથી રહ્યો. ના વિરોધ નહીં, લક્ષ્ય આપણો આત્માનો છે, આપણે એક લક્ષ્ય તો રાખ્યો છે ને, એમ મારું કેવું એમ છે. મારું શું કેવું છે કે લક્ષ્ય આત્માનું હોય, બરાબર, કનેક્શન આત્માનું હોય, તો એનું એક્શન કેવી હોય, એનું ઇન્ટેન્શન કેવું હોય, આ બંને ખ્યાલ રાખવાના. જો ખાલી કનેક્શન થી પણ કામ નહીં થાય, ખાલી ઇન્ટેન્શન થી પણ કામ નહીં થાય, અને ખાલી એક્શન થી પણ કામ નહીં થાય. કનેક્શન ની સાથે ઇન્ટેન્શન, ઇન્ટેન્શન ની સાથે એક્શન, ત્રણેય જોશે. કાર્ય, કારણ અને લક્ષ્ય. લક્ષ્ય ને કહેવાય કરણ. શું કહેવાય? કરું. હા, અમારા ગુરુદેવની ભાષામાં કહીએ તો કાર્ય, કાર્ય કારણ હા, અને ત્રીજું કરણ. આ ત્રણ હોવા જોઈએ. કાર્ય, એક્શન, કારણ, ઇન્ટેન્શન, અને કરણ એટલે એક્શન એક્શન ને કનેક્શન. કનેક્શન. કરણ એટલે લક્ષ્ય. હા, એટલે સ્વામી આત્માનું કાર્ય લક્ષ્ય છે. હા, કાર્ય આપણે આત્માનું લક્ષ્ય છે તો કહેવાથી નહીં, આત્માનું લક્ષ્ય હોય તો એ કઈ રીતે હોય? ઈ સ્વામી કેવી રીતે આપણને ખબર પડે? આચરણમાં હોય. આચરણ નહીં. હા, જો આત્માનું લક્ષ્ય હોય ને, તો સૌથી પહેલી વહેલી વાત છે કે આપણને હરેક ચીજમાં આપણને સવડું દેખાય, સારું દેખાય, સાચું દેખાય, યથાર્થ દેખાય. બરાબર, સૌથી પહેલું પગથિયું આ છે, અગર આત્માનું લક્ષ્ય છે તો. બીજા પોઈન્ટમાં આત્માનું લક્ષ્ય છે તો ન રાગ થાય, ન દ્વેષ થાય, ન ગમો થાય, ન અણગમો થાય, ન અહમ થાય, ન કશાય થાય. તો લક્ષ્ય સાથે કરીએ તો આ બધી જવાબદારી આવે. સમજે છે? હા સ્વામી, હવે સમજાવવાનું. આ તો બધું રોજ થાય છે, રાગ થાય ને, દ્વેષ થાય ને, ગમો ને અણગમો ને બધું થાય છે. એટલે ખાલી આત્માનું લક્ષ્ય કહી દેવાથી કામ ના આવે. ખાલી આત્માનું લક્ષ્ય કહેશો તો ખોટું નહીં લગાડતા, પણ આપણે ઓલા પોપટ ને શીખડાયું હોય ને કે બિલ્લી આયે તો ઉડ જાના, એટલું થાય. હા સ્વામી, હવે ખબર પડી એમ. બરાબર. આપણે આત્મસિદ્ધિ છે ને, આત્મસિદ્ધિ કદાચ સમજી લો કે મેં તમને પહેલા જ કહ્યું છે કે આત્મસિદ્ધિના તમે લોકો ઘણા વાચક છો. આત્મસિદ્ધિ આપ લોકોએ કૃપાળુદેવની પણ સાંભળી છે, બીજા ત્રીજાની પણ સાંભળી છે. મેં આત્મસિદ્ધિમાં કોઈનું જ વિવેચન નથી સાંભળ્યું, કોઈનું જ નહીં. મેં માત્ર આત્મસિદ્ધિ મને ગમે છે ખૂબ, એના ભાવો અને સરળ ગુજરાતી છે, તો મને મારી રીતે ને આગમની રીતે જે સમજાય છે એટલે જ મને એના પ્રત્યે ખૂબ ભાવ છે. આત્મસિદ્ધિ પ્રત્યે મને ખૂબ રસ, ઊંડો રસ. પણ તમે બધા આત્મસિદ્ધિના ખૂબ અભ્યાસો, ઘણામાં અભ્યાસો છે કૃપાળુદેવના, તો મને એમ થાય કે તમને ભણાવતા ભણાવતા કદાચ મને પણ કંઈક નવું જાણવા મળે, મને પણ કંઈક નવું સમજવા મળે, મને પણ કંઈક એના વિશે વિશાળ એક ચિંતન કરવાનો અવસર મળે. એટલા માટે મેં આત્મસિદ્ધિ લીધી, બાકી આત્મસિદ્ધિના એક પણ પુસ્તકો મેં વાંચ્યા નથી. બરાબર. તો તમને જણાવું જશે કે આત્મસિદ્ધિમાં ઘણું બધું તમે લોકોએ કૃપાળુદેવનું જે બધા અભ્યાસુ પંડિતો પાસેથી સાંભળ્યું હશે એવું મારામાં નહીં આવતું હોય. ના સ્વામી, બહુ સરસ સમજાવો છો. ના અમારું ના તો સ્વામી, એકદમ બહુ અમને સરળ સરસ લાગે આવે છે. છે.
અમને એકદમ તમારું સરળ લાગે છે. સરળ અને લાગી ઉતરી વાત જાય. સાચી છે, પણ તમે જોજો મારામાં ક્યાંય કોઈના શબ્દોની પણ છાંટ નહીં આવે, કારણ કે મેં સાંભળ્યા જ નથી કોઈને. હા, સાચી વાત છે. મને આત્મસિદ્ધિ મને બહુ રૂચે છે ને બહુ જચે છે. એમાં મને આગમોના એટલા બધા સંદર્ભો મેં એની સાથે સંકળાયેલા છે ને તુલનાત્મક એની સાથે મેં મૂલાવ્યા છે, કેમ કે આત્મસિદ્ધિ કંઠસ્થ છે અને આત્મસિદ્ધિ કાયમ બોલવા વાળી છું. સ્વામી અમે વિવેચન તો સાંભળે પણ બધું આમાં વયું ગયું છે, કાંઈ યાદ નથી શબ્દ. એટલે મને એવા આત્માના ભારે ભરખમ શબ્દો નથી આવડતા. અમને તો જરાય નથી. અમારી તમારું અમે ભાષામાં સમજીએ ને હા, અમે. પણ આ તો ખાલી સમજીએ છીએ. બસ ગુરુદેવની પાસેથી અધ્યાત્મ સમજ્યા છીએ, અધ્યાત્મના અર્થોને જાણ્યા છીએ, અને એમના સાનિધ્યમાં રહેવાનો અમને સતત છેલ્લા 15 થી 17 વર્ષ અમને એમની સાથેનો સતત સંપર્ક મળ્યો છે. અને સાથે સાથે ધ્યાન સાધનાનો પણ પોતાનો એક ઉપકાર છે મારા ઉપર, કે અમને આ બધી ચીજો સમજવામાં એ બધા સહાયક બને છે. એટલે જ બરાબર. સ્વામી ગુરુદેવની કૃપાથી જ આપનું અંદરથી આ બધું જ્ઞાન સ્ફુરે છે. હા, બસ વડીલોની જ કૃપા છે. હા, મારી ખાલી પ્રામાણિકતા છે કે બસ આ મહાપુરુષોને મૂલવવા છે, બસ એમના ભાવોને સમજવાની આપણને દ્રષ્ટિ મળે, ભાવ મળે, અને જે કંઈ પણ આપણે સાથે રહીને સરસ એક સ્વાધ્યાય કરી શકીએ એ ભાવ જ છે. તમને ભણાવવાનો પણ ભાવ નથી. હું ખરેખર મારા આત્માને ભણાવી રહી છું. બરાબર છે. જી સ્વામી, સાચી વાત છે. હા, હા. અને કર્મ ગ્રંથ પણ મેં ભણાવ્યો નથી. હા, હું વિદ્યાપીઠમાં હતી તો હું કર્મગ્રંથ 2 કર્મગ્રંથ ભણી છું. આગળના કર્મગ્રંથો પણ હું ભણી નથી. 2 કર્મગ્રંથ હું ભણી છું, પણ એ પણ મારી બહુ નાદાનિયત ભાવોની અંદર ભણી છું. સિરિયસલી ભણી જ નથી. સ્વામી પેલા કર્મગ્રંથ કરાયો તો મહાવીરનગરમાં, તો એ કેવો હતો? હા, મહાવીરનગરમાં કરાયું હતું, ચોમાસું હતું ત્યારે કરાયું હતું, એ કેવો હતો તો? ના ના, એ કર્મગ્રંથ નહોતો. એ શું હતું? એ તમને ખાલી 35 બોલમાંથી કર્મનું ચેપ્ટર ભણાયું હતું. અચ્છા. કર્મગ્રંથ નથી સ્વામી કરાયો. એમાં કેવી રીતે બંધાય, કેવી રીતે ભોગવે ને એવું બધું હતું? આ તો કર્મ પ્રકૃતિમાં પણ આવે ને, સામાન્ય બાબતો તો. એ જ હતું એમાં, 8 જ્ઞાનાવલી 8 નું. હા. સામે એટલી બધી ક્લેરિટી છે ને, કારણ કે એક જ વાક્યમાં આપણને બધું આવી પણ તમે મને આપી એમ દો છો થયું કે કે કર્મ સિદ્ધાંત, કર્મ પ્રકૃતિથી 15મા સૂત્રમાં પણ કર્મનું બહુ ડિટેલ વર્ણન છે. એના ભાંગાઓ બધું બહુ સરસ છે. પણ એક વખત બેઝિક કર્મ સિદ્ધાંત સમજી લઈએ ને, તો તમને મને બધાને ઉપકારી થાય. એટલા માટે કર્મ ગ્રંથ લેવાનું વિચાર્યું. આમ તો અમે પાર્લા હતા ત્યારે ધીરજ મુનિએ કેવડાવ્યું હતું, ત્યાં બધા ભણતા ને અમારી પાસે અનિલભાઈ, પ્રદીપભાઈ, સમીરભાઈ ને બધા, રેખાબેન ને બધા ભણવા આવતા હતા, રીટા ને બધા. તો એ લોકો એમને કીધું તું, હસીતભાઈ એ બધા ભણતા હતા, બધા વિદ્યાર્થીઓ. તો ત્યારે ધીરજ મુનિએ એ લોકોને કીધું હતું કે સુધાભાઈ સ્વામી તમારી પાસે અત્યારે સ્થિર છે, તો તમે એની પાસે કર્મ ગ્રંથ ભણો. પણ કાંઈ એવો અમે શરૂ પણ કર્યો હતો, પણ કાંઈ શું કહેવાય, કોરોના આવી ગયો ને એ બધા એવા કારણો બન્યા કે મુકાઈ ગયું, અને શરૂ જ હજુ કર્યો હતો, બહુ એવા આગળ નહોતા વધ્યા. ત્યાંથી મારા મગજમાં એમ હતું કે કર્મગ્રંથ એક વખત આપણે પણ સ્પર્શીએ તો ખરા. મેં તો બહુ નાદાન અવસ્થામાં ભણ્યો તો, ખાલી પરીક્ષાનું લક્ષ્ય રાખીને, જેમ તમે લોકો અત્યારે ઓલું કરો છો ને, શ્રેણીનું એક્ઝામ. ત્યારે મારી ઉંમર 15 વર્ષની હતી જ્યારે હું કર્મગ્રંથ ભણી હતી ત્યારે. સ્વામી, કર્મ પ્રકૃતિ અને કર્મ ગ્રંથ બંને, એટલે આમાં ડિટેલ હોય બધું એમ? કર્મ પ્રકૃતિ ઈની એ જ આવશે, કોઈ બીજી નહીં આવે. પણ આમાં ડિટેલ્સમાં આવશે કે ઈ કર્મ ના ફળ અને કર્મ કઈ રીતે થાય, એને કઈ રીતે અટકાવી શકાય, બધા રસ્તાઓ આપણને મળે. અને બુક કઈ છે સ્વામી? હા, અને કઈ બુક કઈ છે? કર્મગ્રંથ દેખાય છે. જી હા. હમ. એટલે આ પહેલી વાર જોયું. કર્મગ્રંથ પ્લસ આપણા આગમમાં જે કર્મગ્રંથ છે, એ તો મારા ભણેલા છે, એટલે એ મને એકદમ પ્રોપર બરાબર છે. આ કર્મગ્રંથ એ પહેલી વાર લઈ રહી છું. નાની હતી ત્યારે ભણી હતી, મેં તમને કીધું ને 15 વર્ષની ઉંમરે ભણી હતી. ઓહો. અને અત્યારે 70 વર્ષની, 69 વર્ષની ચાલુ થઈ ગઈ. એટલે ખાસ તો આ કર્મગ્રંથ ભણીતી
પણ ધીરજ મુનિએ કહ્યું હતું કે ભણાવો બધાને કર્મગ્રંથ, તો ત્યારથી મારા મગજમાં હતું કે ચાલો કર્મગ્રંથ ભણાવશું તો એ બાને મારે પણ ભણવાનું થશે. અને આ વખતે આપણે કર્મ પ્રકૃતિ લેતા જ હતા, તો કીધું કર્મગ્રંથ થી લઈએ આપણે. કર્મ પ્રકૃતિ તો એ નહીં જ આવશે, કઈ કોઈ નવી ના આવે, એમાં આવી જશે કોઈ ને એ ઓછી બધું. ના આવે, કોઈ વધારે ના આવે, હમ. પણ એનું આપણને ડિટેલ સિદ્ધાંત સમજાય. એટલે મેં તમને આ વખતે આપણા વિષયમાં કર્મ પ્રકૃતિ નથી, તમે લોકોએ ભલે આના વિષયમાં કર્મ પ્રકૃતિ લખી, પણ મારો મકસદ છે કર્મ સિદ્ધાંત સમજવાનો. આપણે એમાં નામ બદલાવી નાખીએ, કર્મ સિદ્ધાંત હા, લખીએ. કર્મ સિદ્ધાંત, કર્મ પ્રકૃતિ નહીં. ઓકે. પણ એમાં હા. આ બધી આવી જશે ને સ્વામી? હા, બધું જ આવી જશે, ટોટલ એક પણ પ્રકૃતિ ઓછી નહીં થાય. ઓકે. અને એ પેલા જ કર્મ ગ્રંથમાં આવી જશે, બીજામાં નહીં આવે. કર્મ સિદ્ધાંત. સમજાણું બરાબર? જી સ્વામી. એમાં કેટલી ગાથા છે? હા, કેટલી ગાથા છે? પેલા કર્મ ગ્રંથ ની અંદર મારા ખ્યાલથી 60 ઉપર છે, 60 આસપાસ છે. એક મિનિટ કહું. સાઈઠ ગાથા છે. અચ્છા. પેલા કર્મ ગ્રંથની 60 ગાથા છે. આપણે આ પહેલી ચાલુ થઈ ને આજથી આપણે પેલો કર્મ ગ્રંથ ચાલો ને પેલી ગાથા શરૂ કરી. પહેલી કર. હા, ગિરઈ જેણ હેવું જેણંતમ ભણનો એ કમ્મમ, જેણંતમ ભણન એ કમ્મમ. આ મૂળ વ્યાખ્યા છે. હા, જીવ દ્વારા એવું જે હેતુઓ દ્વારા જીવ દ્વારા કરવામાં આવે છે, કિરઈ જે કરાય છે તેને કર્મ કહે છે. તો જે ક્રિયા કરી એટલે ક્રિયા પછી તરત જ કર્મ થશે. તમે ક્રિયા કરી, ક્રિયાનું પરિણામ જ કર્મ છે. ક્રિયા કરી એટલે કર્મ આવશે, આવશે, આવશે ને આવશે જ. ખાલી આપણે એટલું જોવાનું કે ક્રિયા કરી તો કસાઈ સાથે કરી તો એવું કર્મ આવશે. ક્રિયા કરી પણ કસાઈ નથી તો એવું કર્મ આવશે. પણ ક્રિયા કરી એટલે કર્મ આવશે, આ ડેફિનેટલી છે. જૈસી કરની તૈસી ભરની. એ શુભ કે અશુભ કોઈ બી આવશે, જે આવશે એ આવશે. હા, શુભ કે અશુભ પણ આવશે ખરા. હા, તમને ખબર છે કર્મ એટલે ઓલું, તમે ઓલું જોયું છે બુમરાઈન? બુમરાઈન, બૂમરેંગ. બુમરાઈન નામ ફેંકો ને બૂમરેંગ ફેંકીએ એવું પાછું આવે. એ પાછું જ આવે. હા. ગમે ત્યાં ફેંકો એ પાછું જ આવે. બસ કર્મનો આ સિદ્ધાંત છે કે તમે જેવું ફેંકો, જેવા ભાવે ફેંકો, એવા ભાવે પાછું રિટર્ન તમારી સામે જ આવશે. એક્શન જેવી હશે રિએક્શન એવું જ તમારી સામે આવશે. એક્ઝેક્ટલી. આ કર્મનો સિદ્ધાંત છે. કર્મ સિદ્ધાંત એટલે બુમરાઈન. બરાબર, પણ તેમ છતાં બુમરાંગ તો આવશે ને આવશે જ. જ્યારે કર્મ સિદ્ધાંતમાં થોડીક ફ્લેક્સિબિલિટી છે કે તમે નાખ્યું એવું જ આવે એવું એકાંતે નથી. અચ્છા. તમે એને બદલી પણ શકો. ઇન બિટવીન એ અબાધા કાળમાં પડ્યું છે, ત્યાં સુધીમાં તમારા આત્માને જાગૃત કરી દો તો કર્મ જેવું બાંધ્યું એવું જ તમને ભોગવવું પડે એવું નથી. એની પાસે અપવર્તના છે, એની પાસે ઉદ્વર્તના છે, એની સંક્રમણ. પાસે ઉદીર્ણા છે, એની પાસે સંક્રમણ છે, એની પાસે આ બધી ફેસિલિટીઓ છે. બાકી જો કોઈ ફેસિલિટી નથી તો બુમરાઈંગ નો સિદ્ધાંત કે જેવા ભાવે ફેંકવું એવા ભાવે એ રિટર્ન થશે. એઝ અ બુમરાઈંગ. સમજાણું બરાબર? તો હજુ કર્મના સિમ્પલી સિદ્ધાંતો તમારી સામે કરવા છે, પણ આજે આપણો સમય થઈ ગયો છે. થઈ ગયો છે. મહાસતી, મોટા મહાસતી મને દરરોજ ફરિયાદ કરે છે કે તું ટાઈમ પર છોડતી નથી લોકોને. હવે અમે યાદ કરશું સ્વામી. હા, પણ મારી પાસે ઘડિયાળ નથી. આજે મને ઘડિયાળ લઈને મોકલી માતા મોટા મહાસતીએ.
પણ તમે અમે ભૂલી સ્વામી, જઈએ છીએ તમે તમે એટલું સરસ તમારી મોટામાં પાસેથી સમજાવો ને. એટલું જાણવા શીખવા મળે છે ને કે છોડવાનું મન ન થાય. હા નહીં નહીં, આજે મને મા સતીજીએ ઘડિયાળ લઈને મોકલી કે જા ઘડિયાળ લઈને જા. સ્વામીનું નામ શું છે મોટા માસતીજીનું? હા, મોટા માસતીજીનું નામ? પ્રિયદર્શનાબાઈ સ્વામી. અચ્છા. પ્રિયદર્શી. સામે એમની હા, તબિયત સારી પ્રિયદર્શનાબાઈ સ્વામી કે દરરોજ હું સાંભળું છું. મેં કીધું કે 4:30 તો પૂરું કરું છું, પછી પ્રશ્નોત્તર થાય ને એટલે સમય લાગે છે. તો કે ના ના, મને તારો અવાજ આવતો હોય છે કે તું જ બોલતી હોય છે. એટલે મને આજે ઘડિયાળ લઈને મોકલી કે ટાઈમસર પૂરું કરજે. જી સ્વામી. પણ છોડવાનું હવે તો મન નથી પર્યુષણ પછી તો છે ને હા હવે પર્યુષણ પછી તો છે ને હવે તો હા, હવે કર્મ, હા સોરી, પછી હા, થશે. પરેશાન પછી તો. હવે પણ આજથી હું તમને પોઈન્ટ લખાવી દઉં, મને યાદ કરાવજો, મને પાછું ભૂલાઈ બહુ જાય છે. સ્વામી જી કાલનો સ્વામી. ક્લાસ ને સોમવારનો ક્લાસ તો થશે ને? હા એ લેશે, હા એ લેશે. એટલે સોમવાર સુધી ક્લાસ છે ને સ્વામી? હા 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 હા, હું રાખું છું મંગળવાર મંગળવાર સુધી. સુધી છે. મંગળવાર સુધી કહેતા હતા. મંગળવારે સવારે છે. હા, મંગળવારે સવાર. બરાબર. તો પેલો સિદ્ધાંત છે તમે ઓલા જયશીકરની 25 એસી કર નહીં, એસી કર નહીં. એ હું તમને હમણાં ફોટો પાડીને મોકલું છું. હં? પછી ફોટો મોકલજો. પછી બીજું આપણે કીધું હતું કે એક્શન, ઇન્ટેન્શન અને કનેક્શન, આ બીજો પોઈન્ટ. હમ. ત્રીજો પોઈન્ટ છે માય કર્મ, માય રિસ્પોન્સિબિલિટી. કર્મ છે, હા, એ મારી આપણી જવાબ. પોતાની રિસ્પોન્સિબિલિટી, જિમ્મેદારી છે. હા, જવાબદારી છે આપણી. હા, એટલે કર્મએ આપણને આવું કર્યું ને, કર્મએ આપણને તેવું કર્યું ને. કર્મ આપણને સ્વતંત્ર કરે છે, મુક્ત કરે છે. કારણ કે આપણા કર્મ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, કોઈની નહીં. કોઈ આપણને કર્મ બાંધીને નથી મોકલાવ્યા, પોટલું આપણું જ બાંધેલું છે. તો માય કર્મ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. બરાબર છે? હા હા, બરાબર. તો આના ઉપરથી તો મેં આ કડી બનાવી. બીજો હમણાં બનાવી ને આપણે જે સ્તુતિ કરીએ છીએ ને, એમાં કર્મની ને કર્મના ફળ ભોગમાં ના દોષ કોઈ અવરનો, ના દોષ છે કોઈ કર્મનો. કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે કર્મનો પણ દોષ નથી, અવરનો પણ દોષ નથી, કોઈ ઘટનાઓનો પણ દોષ નથી. દોષ કોનો છે? કે માય રિસ્પોન્સિબિલિટી. પોતાના. મારા કર્મ ઉપર મારી જિમ્મેદારી, જવાબદારી છે, કોઈની નહીં. તો કર્મનો આ ત્રીજો સિદ્ધાંત. પણ આપણે આને ડિટેલથી સમજશું. તમે મને આપણે જયારે ક્લાસ લઈને ત્યારે સમજાવું છું, કેજો મને. જી સ્વામી. જી સ્વામી. પછી ચોથું છે કે કર્મ ઇઝ નોટ પનિશમેન્ટ. કર્મ એ કોઈ સજા નથી ફળ ભોગવવાની, પરંતુ કર્મ એ શિક્ષા છે, શીખડાવે છે આપણને. આવું કર્યું તો આવું થયું, આવું નહીં કરવાનું. તો એ આપણને શિક્ષા આપે છે, આપણને સજા નથી આપતા. બહુ સરસ. બધા ગુરુદેવના પ્રિન્સિપલ છે. હા, કે કર્મ એ કોઈ શિક્ષા નથી. કર્મ એ શિક્ષા એટલે ઓલી શિક્ષા નથી, સજા નથી, પણ એ શિક્ષા છે. શિક્ષા એટલે શિખા લર્નિંગ છે, શિખામણ લર્નિંગ, ભણવાનું છે. શિખામણ છે સ્વામી. શિખામણ છે. યસ, વેરી ગુડ. બરાબર. પછી કર્મ આ ભાવમાં કર્યું ને આ ભાવમાં પૂરેપૂરું થાય તો કે ન થાય. તો કે કર્મ ઓપરેટર નું પણ કામ કરે. તમારા આ ભાવમાં પૂરું ન થયું તો કર્મ તમારી સાથે આગલી જિંદગીમાં પણ તમને ઓપરેટ કરશે, પણ છોડશે નહીં. ભાવ બદલાશે. કદાચ તમે આ ભાવમાં કંટાળી ગયા ને તમે આત્મહત્યા કરી લીધી, તો એમ સમજતા નહીં કે તમારું કર્મ પૂરું થયું. કર્મ તો એ તમને આગલા ભાવમાં પણ ઓપરેટ કરશે જ. આ કર્મનો સિદ્ધાંત છે. જી. હા, બરાબર છે. હા, અને પાંચમો સિદ્ધાંત છે કે તમે કર્મને બદલી શકો છો. યુ કેન બી ચેન્જ કર્મ. તમે કર્મને બદલી શકો છો. એની માટેના બધા સાધનો, એનો વિચાર કરવાનો આપણે.
સમજાણું તમને? તો આ પોઈન્ટ આપણે વિચારવાના છે, મને યાદ કરાવજો. જી સ્વામી. બરાબર. પેલો સિદ્ધાંત ભૂમરાઈ, જૈસી કરની વૈસી ભરની. બરાબર. બીજું એક્શન, ઇન્ટેન્શન, કનેક્શન. કર્મ તમે કઈ રીતે કરો છો એના ઉપર તમે બંધ અને મુક્ત થાઓ. ત્રીજું, કર્મ નથી તો મુક્તિ પણ નથી, અને કર્મ નથી તો બંધન પણ નથી. તો બંધન અને મુક્તિ બંને માટે કર્મ છે. તો કેવા કર્મ કરો તો બંધન અને કેવા કર્મ કરો તો મુક્તિ. એક્શન, ઇન્ટેન્શન, કનેક્શન. પછી મારા કર્મ મારી જિમ્મેદારી. બરાબર. પછી કર્મ સજા નથી પણ શિક્ષા છે. પછી કર્મ ભવ ઓપરેટ કરે છે. અને છેલ્લું, કર્મને તમે ચેન્જ કરી શકો છો. સમજાણું બરાબર? જી સ્વામી, ધન્યવાદ. તો આ એક કર્મની સામાન્ય વાતો છે. હા, ઈ જીએ ના હુઈ એના ઉપરથી આ બધા સિદ્ધાંતો આપણી સામે આવે. આ બધાનો આપણે વિચાર કરીને પછી આગળ વધશું. પાકું? જી જી. યાદ રાખજો, ઘણા વખતે પાછો કર્મ આપણા હાથમાં આવશે, ભૂલાઈ ન જાય. ના ના, ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામી. બહુ આપનો સરસ. ખૂબ 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 આભાર આભાર. સ્વામી. બહુ જ સરસ મારા ખ્યાલથી આ 6 પોઈન્ટ થી કર્મ તમારા એકદમ સમજાઈ ગયા ને? સમજાઈ ગયા. હા. ચંવાઈદમ વચ્ચામિલમિણ ખરમચખરમ પયાહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુટ્ટુદિનમ દુટુપડિચિયમ. કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ. સજ્જાએ સજ્જાયમ, સજ્જાએ ન સજ્જાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યોગો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનો સ્કંદ સદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપણે સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી, આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મિત છામી દુગ્રમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જેનેહિમ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિપ્પેમી. ધન્યવાદ સ્વામી. હા, નમો ધન્યવાદ. નમો સિદ્ધાણંગ, નમો આયર્યાણંગ, નમો વસાયણંગ, નમો લોએ સૌ સાહુણંગ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચતારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો. ચતારી શરણં પવજ્જામી અરિહંતે શરણં પવજ્જામી સિદ્ધે શરણં પવજ્જામી સાહુ શરણં પવજ્જામી કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામી. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણયંત. મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે. અક્ષય અવિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતાર, સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ કી જય. જય ગુરુદેવ. આ પ્રભાઈ બધાને સ્વામી ખૂબ ખૂબ સરસ ધન્યવાદ. 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 ખૂબ જ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી આપને. હા. આપનો સાતા ખૂબ મારે ખૂબ આભાર સ્વામી. સુખ સાતામાં રહેજો. હા. પર્યુષણના દિવસોમાં આપણા બધા વિષયોનું ચિંતન કરજો. હા, પર્યુષણના 8 દિવસ બહુ મજા આવશે. જી જી સ્વામી. જી સ્વામી. ધન્યવાદ. જય જિનેન્દ્ર. જય જય જીનેન્દ્ર.